સામાન્ય આપું કે આજથી 40 વર્ષ પહેલા વડીલોને બધાને ખબર હશે. 5 મિનિટ બેસો, હમણાં ટૂંકમાં બતાવું છું. ઊભા નહીં થતા બહુ. આપણે કાર્યક્રમના સમય મર્યાદામાં સાહેબ કેટલી ટાઈમ છે? 10 મિનિટ. 10 મિનિટમાં આપણે બધા હમણાં મારી વાત પૂરી કરી દઈએ, પણ તમારે બહુ નહીં સહન કરવું પડે. જો પહેલી વાત એ છે, મને થોડીક વાર સાંભળો, મને મજા આવે. માન મોકો મળ્યો હોય ઘેરે સાંભળે નહીં. અહીં અમારે બોલવું, તમે ઊભા થઈ જાઓ, બે તો ભેગું થાય નહીં આપણે. એટલે તમને એક મારી વિનંતી છે કે તમે દયા રાખો. વાતો સાંભળવા કોઈ તૈયાર નથી ઘરે, એટલે તમારે મને સાંભળવાનો છે, મને મજા આવશે. ટૂંકમાં આપણે 40 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા આપણા ગામમાં લગ્ન હોય એટલે ખબર છે, ગામમાં 8-10 છોકરાના લગ્ન હોય. આખા વર્ષમાં 8-10 છોકરાના લગ્ન હોય. ઈ 10 છોકરાના લગ્ન કર્યા હોય ને 2 વર્ષ પછી, આજથી 40 વર્ષ પહેલા 2 વર્ષ પછી આપણે એની ઘરે જઈએ ને, એટલે 10 છે ને છોકરા રમાડતા હોય ફરિયામાં બેઠા બેઠા. 10 ની ઘેર બાળક હોય. એ કુદરતી પ્રકૃતિનો નિયમ. આજે પરિસ્થિતિ એ થઈ ગઈ કે એક ગામમાં 10 છોકરાના લગ્ન કરીએ ને, પછી 2 વર્ષ પછી જાય એટલે 6 જણા છોકરા રમાડતા હોય અને 4 જણા છે ને ડોક્ટરની ફાઇલ લઈ ગાયનેક હોસ્પિટલના ધક્કા ખાતા હોય. આમ આપણે હામાં મળે જ આપે. ક્યાં જવું? તો કે ગાયનેક હોસ્પિટલ. અમારા અનફર્ટિલિટીનો પ્રશ્ન છે, બરાબર. હવે 4 જણા ધક્કા ખાય, 2 ને પરિણામ મળે ને 2 ને નથી મળતું. એનું કારણ શું? તો કે અત્યારે આમાં બપોર પછી મજૂર બોલાવીને અહીંયા રીંગણામાં આપણે દવા છાંટી. ઈ રીંગણા કાલે ઉતાર્યા ને પાછા કાલ ને કાલ તમારા મારા રસોડામાં ભૂગી ગયા. ઈ ઝેર છે ને, જે ઉપર છાંટ્યું ને, એ 48 કલાક નથી તમારા મારા રસોડામાં ભૂગીને એ ઝેર સીધો આપણા પેટમાં જાય. શું હાલત થાય આપણી? આ અનેક પ્રકારની જે બીમારીઓ આવી ને, એનું કારણ આ છે, કેમિકલ. એમાં ઘરે ઘરે કેન્સર, ડાયાબિટીસ, હાલતા ગમે એને એટેક આવી જાય, હાલતા ગમે એને નળી બ્લોક થઈ જાય. આ બધી જે કાંઈ સમસ્યાઓ છે ને, 100% કારણ ન હોય, પણ મહત્વનો ફાળો આનો છે, કેમિકલનો. સિંહ ફાળો કહી શકાય. બાકી તો તમે થમ્સઅપ ને પેપ્સી પીવું તો એનાથી તમારું શરીર બગડે ને કેન્સર થાય. લ્યો, થમ્સઅપ ને પેપ્સી છે, આપણે શું કામ કોઈ ન કહે કે થમ્સઅપ વાળા તમારી ઉપર માનહાનિનો દાવો કરે? ઈ 1 રૂપિયાની થમ્સઅપ 15 રૂપિયામાં આપણે લઈને પી જઈએ. એનો પીએચ એસિડિક હોય. થમ્સઅપ હોય, પેપ્સી હોય, કોઈ પણ ઠંડા પીણા હોય. ગટરનું પાણી આપણે પીએ ને કેટલું નુકસાન કરે? ગટરનું પાણી હોય, પીએ આપણે ક્યારે? ગટરના પાણી કરતાં પણ વધારે નુકસાન કરતું હોય તો ડ્યુ છે, થમ્સઅપ છે, પેપ્સી છે, માઝા છે, XYZ ગમે લઈ લ્યો. આ બધું ગટરના પાણી કરતાં વધારે નુકસાન કરે. એટલે એનાથી બીમારી આવે એવું નથી કે ખાલી આ શાકભાજીથી જ આવે, પણ શાકભાજીનો સિંહ ફાળો છે. એટલે ખાસ મારી વિનંતી છે કે જે શાકભાજી તમે ઘરમાં ખાતા હોય ને, આપણા ઘર પૂરતું તો કમસે કમ ઓર્ગેનિક કરજો. જો તમારે બીમારીથી દૂર રહેવું હોય, ડોક્ટરથી દૂર રહેવું હોય ને હોસ્પિટલથી દૂર રહેવું હોય તો. અને આવા રોગ છે એની અંદર પણ હું તો આગ્રહ રાખું, અહીંયા તો અરવિંદભાઈ તમને આપશે એ રીતનું, બરાબર ને? બહુ કેમિકલ બેમિકલ નહીં, એ ઓર્ગેનિક તમને બધું ટ્રીટમેન્ટ પાછી કરી દેશે. એને પોલિયોના ટીપા પાઈ દેશે, એની અંદર BCGનું ઇન્જેક્શન આવી જશે, વગેરે જે વેક્સિનો આપતી નહીં, વેક્સિનો આપીને તમને તૈયાર બાળક કરીને તમારા ઘેર મોકલશે. એટલે સીધું તમને કમાઈને થોડાક ટાઈમમાં કમાઈને દેવા માંડે એવું. એટલે ઓર્ગેનિક તરફ આ રીતે ધીમે ધીમે બધાએ આવો, ધીમે ધીમે પ્રયત્ન કરો. પણ એનું જે પહેલું પગથિયું છે ને, એ સમાજ વ્યવસ્થા, ખેતીવાડી વિશેની ઘણી બધી વાતો અહીંથી ઘણા બધા મહાનુભાવોએ કરી છે. આમ તો આપણે હજી વાતો કરવા ધારીએ તો 2 દિવસ સુધી આ ખૂટે નહીં. આ આપણી કથા એવડી છે ખેડૂતોની, ઘણી બધી સમસ્યાઓ છે, પણ આજે લાંબી વાતો નથી કરવાની. પણ આજે આપણે બજરંગ હાઈટેક નર્સરીના પ્રારંભે આપણે બધા એકઠા થયા છે. આપણે તમારું મારી મુલાકાતનું માધ્યમ બન્યા છે બજરંગ હાઈટેક નર્સરી. એટલે પહેલાં તો બજરંગ હાઈટેક નર્સરીનો ખૂબ ખૂબ આભાર કે માધ્યમ બન્યા છે, બધા ખેડૂત પરિવારોને એકઠા કર્યા છે. અને મેં જે તમને કંપનીની વાત કરી હતી ને, એ પ્રમાણે હું તમને કહું. એમ કંપનીમાં મેં કીધું ને કે ભાઈ અમારા નિયમ છે ખેડૂતોના હિતમાં હોય, એગ્રો હોય તો ખેડૂતોના હિતમાં કામ કરતા હોય. એનું બધું ચેકિંગ કરીને પછી આવીએ. અહીંથી ખાલી એટલું કહી શકું કે આજે આ બજરંગ હાઈટેક નર્સરી હોય કે અરવિંદભાઈના નેતૃત્વમાં ચાલતી કોઈ પણ નર્સરી હોય, એ લોકો જે કામ કરે છે ને, એની ઝીણવટપૂર્વકની માહિતી પહેલાં અમે એકઠી કરી.
એટલું ચોક્કસ કહું કે આ જે આખું ગ્રુપ છે ને એ 100% તમારા હિતમાં છે, એમાં ચિંતા કરતા નહીં, જવાબદારી હું લઈને જાઉં છું. અને એ ક્યારે તમને એમ લાગે ને કે અમને એ લોકો એ ગ્રુપે અરવિંદભાઈના ગ્રુપે છેતરા, એવું તમને એક તલફાર પણ લાગે ને ત્યારે નક્કી માનજો કે આ પરેશ ગોસ્વામી છેતરી ગયો. હું છેતરું તમને એવું જો તમને શંકા હોય ને તો જ આ લોકો પર શંકા કરજો. એટલું ચોકસાઈથી કામ કરે છે એટલે હું એની જવાબદારીપૂર્વક હું તમને ભલામણ કરું છું. એટલે તમારે કાંઈ શાકભાજી કે જે કાંઈ આપણે રોપાની જરૂર પડે એમાં આપણે સમય પણ ઘણી વખત બચે. આપણે ડાયરેક્ટ ખેતરની અંદર આવી બીજ વાવીએ ને એ ઉગે ને તૈયાર થાય ને તો આપણે સમય લાગીએ ને આપણે એક પાક કાઢીને તરત આને કરવું તરત પાછું એ શાકભાજી જે કાંઈ હોય કાઢીને પાછો ત્રીજો ચોથા પાકનું આપણે વિચારતા હોય. એટલે આપણે તૈયાર જે રોપ મળે ને એ ખૂબ જરૂરી હોય. કોઈ પણ પાક હોય ને કોઈ પણ વાવેતર હોય એ તૈયાર રોપ છે એ તમે તાર બજરંગ નર્સરીમાં કે અરવિંદભાઈના કોઈ પણ ગ્રુપમાંથી તમને નજીક પડતું હોય ત્યાંથી તમે એ વ્યવસ્થા કરી શકો. અને ખેડૂતોના હિતમાં છે એટલે આ વસ્તુ તરફ ખેડૂતો આવે. ઓર્ગેનિક તરફ પણ ધીમે ધીમે આવજો. ઓર્ગેનિકની અંદર પણ એકડાથી લઈને 99 સુધીની જે વાત કરવી છે મેં આપને કીધું ને મે મહિનામાં હમણાં 2 મિટિંગો કરું છું. આજ તો સમયની મર્યાદા છે એટલે. અને ઓર્ગેનિક વિષય એવો નથી કે હું અહીં કલાક બોલું ને તમને બધું શીખવાડીને હોયો જાઉં. એ પોસિબલ નથી. એમાં તો બહુ લાંબુ પ્રક્રિયા છે એટલે એના માટે ધીમે ધીમે આપણે મળતા રહેશું. વારંવાર આપણે મળતા રહેશું, થોડી થોડી વાતો કરતા રહેશું ને તો આપણે ઘણી બધી વાતો થઈ જશે. એટલે ખાસ કરીને આજે આ કાર્યક્રમની અંદર હું છેલ્લો વક્તા છે, પછી તો આભાર વિધિ કરવાવાળા આવશે. પણ આ કાર્યક્રમની અંદર અહીં જેટલા મહાનુભાવો છે બધા હાઈ ક્વોલિટી છે. જેમ નર્સરી હાઈટેક છે એમાં બેઠેલા તમામ મહાનુભાવો પણ હાઈ ક્વોલિટીના છે. ગુજરાત એગ્રો પ્રકાશભાઈ હોય કે અમારા આ ભાઈ ક્રિસામાંથી અરુણભાઈ હોય, જયેશભાઈ હિરપરા હોય કે અહીંયા નિધિ સીડ્સના પ્રતિનિધિ બેઠા છે. નિધિ સીડ્સનું આમ તો તમે બધાએ નામ સાંભળ્યું હશે કે સારી ક્વોલિટીના બિયારણો આપે. એ પણ પોતાના ક્ષેત્રની અંદર ક્વોલિટીની અંદર હાઈટેક છે. ખેડૂતોની સારી એવી મદદરૂપ કરે છે. એક પ્રકારે આપણા માટે સિંહ ફાળો છે ખેતીની અંદર સારા બિયારણો મળે એ પણ. એટલે નરેન્દ્રભાઈને ફરીથી તાળીઓથી વધાવજો. હસમુખભાઈ છે, અનિલભાઈ વઘાસિયા છે જે ખેડૂતોને કન્સલ્ટન્સીનું જે કામ કરીને સારું એવું માર્ગદર્શન આપી રહ્યા છે. અને ચેતનભાઈ કણસાગરા છે. તમામ જ્યાં ક્વોલિટી માણસો બેઠા છે એના નેતૃત્વમાં બજરંગ હાઈટેક અને અરવિંદભાઈના ગ્રુપની અંદર આપણે બધા ખેડૂત ભાઈઓ પરિવાર મળ્યા ઘણી બધી ચર્ચા કરી. આ ચર્ચા કરી અને મને ખૂબ આનંદ આવ્યો. વિશેષ આમ તો ખેડૂત પરિવાર છે ને તમારો દીકરો છું, જેટલું પણ કડક બોલવું હોય ને ઘરમાં બોલાય, બહાર ન બોલાય. આ કહેવત છે. કડવું જેટલું બોલવું હોય ને પરિવારને કહી દેવાય, બહાર ન કહેવાય. એટલે જે પણ કડવું હોય મીઠું હોય બધું પરિવારની વચ્ચે ચર્ચા થઈ. બરાબર ને? તમે પરિવાર છે એટલે મને લાગે કે અહીંયા બોલવું જોઈએ એટલે બોલ્યો છું પરિવાર સમજીને. છતાં પણ બધા વડીલો છે, આદરણીય છે. એટલે આપ સૌને મારા નતમસ્તક વંદન. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.